જય શ્રી રામ. આ છે દેવી પુત્ર ભાઈ, પણ પેલા જુવાનીમાં ગુટખા ખૂબ ખાધા. ગુટખા હોય, માવા હોય ને ખૂબ ખાય. તો જો હવે એમને પીડા જુઓ તમે, એમને ગળામાં કેન્સર થઈ ગયું બિચારાને. હવે કઈ ખવાતું નથી, ખાલી લિક્વિડ પીવાતું હશે. અને એ ભગવાન જેટલી બાજરી આપશે ને ત્યાં જીવાશે. પણ આપણે અત્યારે યુવાનીમાં આપણે મોજ શોખથી આપણે સિગરેટ પીતા આવીએ છીએ, માવા ખાતા આવીએ છીએ, ગુટખા ખાતા આવીએ છીએ. પણ ભાઈ અત્યારે ખબર નથી પડતી આપણને કે જયારે આપણું થશે ને ઉંમર ત્યારે ખબર પડશે. માટે બની શકે તો મારું કઈ જતું નથી ક્યારે, રૂપિયા તમારા વપરાય છે, છતાં તમારો જીવ જાય ને એ યોગ્ય ન કહેવાય. માટે હંમેશા આપણે ગુટખાને ક્યારે ખાઈએ નહીં, ક્યારે ધૂમ્રપાન પણ ના કરીએ, આપણે દારૂ વ્યભિચાર ક્યારે ન કરીએ. કારણ કે એના છે ને બહુ નુકસાન થતું હોય છે. આપણા છે ને આંતરણા એ ચાંદો પડતા હોય છે. માટે હંમેશા ધ્યાન રાખવી કે આપણે જુવાનીમાં મોજ શોખ કરતા છીએ, પણ પરિણામ બહુ ખરાબ હોય છે. કારણ કે ઘડપણ છે ને બધાને આવવાનું હોય છે. તો આપણે બસ ધ્યાન રાખીએ, ક્યારે પણ ગુટખા, તમાકુ, માવો સેવન ના કરીએ. અને કરતા આવીએ તો આસ્તે આસ્તે છોડી દઈએ. કારણ કે તમારું ભલું છે અને મારું ભલું છે. બસ આ એક રીલ તમને એટલા માટે નાખું છું કે આપણને ખબર પડે કે ભાઈ આપણે ગુટખા કેટલું નુકસાન કરે છે. ગુટખાના બોક્સમાં તો લખેલ હોય છે કે ગુટખા ક્યારે ખાવું નહીં, કેન્સર થાય છે નથી, છતાં માણસ હોંશે હોંશે ખાય છે. તો એ ખાવી નહીં. અને આપણો પરિવાર આપણી રાહ જોતા હોય છે. માટે બસ વ્યસન ક્યારે ન કરવું. જય શ્રી રામ, હર હર મહાદેવ. બરાબર ને કાકા?